નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માંથી વિજ્ઞાનની અંદર પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણનો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આ ચેપ્ટરનો છેલ્લો વિડીયો છે, એટલે આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો અને સમજજો. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું રેડોક્સ પ્રક્રિયાઓની અને ક્ષારણ અને ખોરાપણાની. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ આજનો વિડીયો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરી છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની. સૌથી પહેલા એક એક્ઝામ્પલ લઈએ, એક ઉદાહરણ લઈએ. જો તમારે શું કરવાનું, એક બર્નર લેવાનું, સળગાવવાનું, એક વાટકી લેવાની, ટીપાઈ લેવાની અને એક જાળી લેવાની. વાટકીની અંદર તમારે લેવાનો લગભગ 1 ગ્રામ કોપરનો ભૂકો. કયા પદાર્થનો ભૂકો લેવાનો? કોપરનો, જે કથ્થાઈ કલરનો હોય. બરાબર, કોપરનો ભૂકો લેવાનો છે. પછી બર્નરને બરાબર ચાલુ કરીને ગરમ કરવાનું. તમે ગરમ કરશો એટલે કોપરના ભૂરા રંગની સપાટી ઉપર કાળા રંગનું પડ જામી જશે. જુઓ, જામવા લાગી. થઈ ગયો કાળો રંગ. કોપર હતું એ કાળું કાળું થઈ ગયું. બરાબર, તો આ કોપરને ગરમ કરતા એનો જે કાળો રંગ આવે છે, બરાબર, એના ઉપર એક સ્તર જામી જાય છે, કાળાશ પડતું કાળા રંગનું. બરાબર, એટલે એ જે કાળો રંગ બને છે એ કોપર ઓક્સાઇડનો હોય છે. યાદ રાખજો, આ પ્રશ્ન હમણાં જ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે કે ભાઈ એક પદાર્થ છે એક્સ, એને ગરમ કરતાં એ કાળા રંગમાં ફેરવાઈ જાય છે. એ નવો પદાર્થ કયો બન્યો હોય અને જે એક્સ તત્વ છે એ શોધો. તો એક્સ એ કોપર છે અને નવો પદાર્થ બને છે એ કોપર ઓક્સાઇડ છે, જે કાળા રંગનો હોય છે. બરાબર, તો આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. કેવી રીતે થશે સમજીએ. તો જુઓ કે ભાઈ લીધું હતું આપણે શું, કોપર. આ જે છે એ કોપર છે, કોપરના 2 પરમાણુ છે. જ્યારે ગરમ કરીએ છીએ એટલે ઓક્સિજન આવે છે, એ ઓક્સિજન એની સાથે જોડાઈ જાય છે. એટલે કોપર Cu અને ઓક્સિજન એટલે CuO બનાવે. અહીંયા પણ CuO બનાવે. બરાબર, એટલે Cu વત્તા O એટલે CuO, કોપર ઓક્સાઇડ બનાવે છે. એટલે આનો જ રંગ, આ કોપર ઓક્સાઇડનો જ રંગ કાળો હોય છે. બરાબર, તો યાદ રાખજો, ઓક્સિડેશન પ્રક્રિયા છે. હવે ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા યાદ રાખજો કેવી રીતે કરો. તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેને ઓક્સિડેશન થયું કહેવાય. ટૂંકમાં ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય. તો આ પ્રક્રિયાની અંદર કોપર હતું, બરાબર, એની અંદર ઓક્સિજન ઉમેરાયો એટલે ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે. સિમ્પલ. ફરીથી, ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા. કોઈ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા. કોઈ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયાને જ ઓક્સિડેશન કહે છે. આ ઉદાહરણ યાદ રાખજો, Cu વત્તા O2 એટલે CuO. આમાં જે કોપર છે એમાં ઓક્સિજન ઉમેરાય છે અને Cu બનાવે છે. આવી જ પ્રક્રિયા આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ, મેગ્નેશિયમ ઓક્સાઇડવાળી. મેગ્નેશિયમ વત્તા O2 તો MgO, એ પણ ઓક્સિડેશનની પ્રક્રિયા હતી. તો આ ઉદાહરણ યાદ ના આવે તો એ ઉદાહરણ લખી દેજો, Mg વત્તા O2 MgO. બરાબર, પછી સમીકરણને બેલેન્સ કરી દેજો. તો એ જે હતી એ પ્રક્રિયા, આ જે હતી એ ઓક્સિડેશનની પ્રક્રિયા હતી. હવે જો આ જ પ્રક્રિયાની અંદર જે કોપરનો ઓક્સાઇડ હતો કાળા રંગનો, એના ઉપરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ. આ રીતે પસાર કરવાનું નહીં, કોઈ બંધ પાત્રની અંદર પસાર કરવાનો. હો ભાઈ, આ તો ખાલી સમજાવવા માટે કે ભાઈ કોપર ઓક્સાઇડ છે, એના ઉપરથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરશો તો આ જે કાળો રંગ છે ને એ દૂર થઈ જશે અને ફરીથી કથ્થાઈ રંગ પાછો આવી જશે. બરાબર, ફરીથી શું કહું છું, આ કાળો રંગ હતો કોપર ઓક્સાઇડનો, એમાંથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો તો પાછો જેવો હતો ને એવો થઈ જાય, કથ્થાઈ રંગ આવી જશે કોપરનો. બરાબર, તો આવું થવા માંડ્યું. હાઇડ્રોજન વાયુ પસાર કર્યો એટલે કથ્થાઈ રંગ આવવા માંડ્યો. એટલે કોપર ઓક્સાઇડ ઉપર તમે હાઇડ્રોજન ઉમેરો તો પાછો કોપર મળી જાય છે. બરાબર, તો આની પ્રતિગામી પ્રક્રિયા કહેવાય, ઊંધી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? પ્રતિગામી પ્રક્રિયા. હાઇડ્રોજનની અસરથી કોપર હતું એને ગરમ કર્યું, કોપર ઓક્સાઇડ બની ગયું. એ કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન પસાર કર્યું તો પાછું કોપર બની જશે. એટલે પ્રતિગામી પ્રક્રિયા છે. બરાબર, તો અહીંયા કાળા રંગનું જે પડ હતું એ કથ્થાઈ રંગમાં ફરીથી ફેરવાય છે અને કોપર પાછું મળે છે. એટલે કોપર પાછું ફરીથી જન્મ થાય છે કોપરનો. બરાબર, પહેલાં બિચારા સળગાઈને બાળીને મારી નાખ્યો, હાઇડ્રોજન પસાર કર્યો તો જીવતો થઈ જાય પાછું કોપર. ઓહ, તો એ પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા. આ જે પ્રક્રિયા છે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો આ કેવી રીતે થાય છે સમજી લેજો. તો કોપર ઓક્સાઇડ હતો, બરાબર, આપણે હાઇડ્રોજન લાયા,
હાઇડ્રોજન એમાંથી પસાર કર્યો, તો હાઇડ્રોજને શું કર્યું? હાઇડ્રોજને આમાંથી ઓક્સિજનને લઈ લીધો, એ તું મારી સાથે હેડ, વિસ્થાપન જેવું જ, એ તું મારી સાથે હેડ. એટલે આ જે હાઇડ્રોજન હતો એને ઓક્સિજનને લઈને ભાગી ગયો. તો વધ્યું કોણ? આ કોપર વધ્યું, અલગ એકલો, બરાબર. તો અહીંયા આ જે હાઇડ્રોજન છે ઓક્સિજનને લઈને જતો રહે છે, કોપર પાછો મળી જાય છે, બરાબર. તો આ રિડક્શન પ્રક્રિયા છે. હવે રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા કીધી યાદ રાખવાની, તો ધ્યાનથી જોજો. પહેલા સમીકરણ જોઈ લો. આ કોપર ઓક્સાઇડ હતું, હાઇડ્રોજન આવ્યો, બરાબર. હાઇડ્રોજન ગરમી પણ આપવી પડશે અહીંયા. હાઇડ્રોજન હતું એ ઓક્સિજનને લઈને H2O તરીકે જતો રહ્યો, કોણ વધ્યું? Cu. સિમ્પલ સમીકરણ. આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો એની વ્યાખ્યા, કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું કહેવાય. જો ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન જતો રહે, કોઈ એને લઈ જાય તો રિડક્શન. સિમ્પલ. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, અહીંયા ઓક્સિજન દૂર થાય છે, હાઇડ્રોજન છે એ ઓક્સિજનને લઈને દૂર જતો રહે છે, તો એ રિડક્શન પ્રક્રિયા. ફરીથી કોઈ પ્રક્રિયાની અંદર પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય, આની પહેલાં કોપરની અંદર ઓક્સિજન ઉમેરાતો હતો એટલે Cu બનતું હતું, તે ઓક્સિડેશન પ્રક્રિયા હતી. હવે Cuમાંથી ઓક્સિજન કોઈ લઈને જતું રહે છે તો એ રિડક્શન પ્રક્રિયા છે, બરાબર. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કેવી રીતે થાય છે ચલો સમજી લઈએ. તો CuO હતું, હાઇડ્રોજન પસાર કર્યો તમે, તો આ હાઇડ્રોજન છે એ ઓક્સિજનને લઈને H2O તરીકે અલગ થઈ ગયો, બરાબર. તો કોપર બિચારું અલગ થઈ ગયું. અહીંયા ધ્યાનથી જોશો ને તો ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થાય છે. પહેલું સિમ્પલ વસ્તુ તમે જોઈ લીધું કે ભાઈ આ કોપર ઓક્સાઇડ હતો, એમાંથી ઓક્સિજન દૂર થયો અને કોપર બન્યું. તો ઓક્સિજન દૂર થવાની ક્રિયાને આપણે કહીએ છીએ રિડક્શન. ઓક્સિજન દૂર થાય એ ક્રિયાને કહેવામાં આવે છે રિડક્શન. એટલે CuOનું Cuમાં રિડક્શન થયું. પણ આપણે હમણાં પહેલી વ્યાખ્યા પણ સમજ્યા હતા, બરાબર, કે કોઈની અંદર ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન કહેવાય. તો અહીંયા એ જ થયું, હાઇડ્રોજન હતો એની પાસે ઓક્સિજન હતો નહીં, પણ આ ઓક્સિજન નીકળીને એની ઉપર ઉમેરાય તો ગયો. હાઇડ્રોજનમાં તો ઓક્સિજન ઉમેરાયો ને, તો અહીંયા H2માંથી H2O બનવાની ક્રિયા, H2માંથી H2O બનવાની ક્રિયા, એમાં તો ઓક્સિજન ઉમેરાય છે, હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાય છે, તો એ તો ઓક્સિડેશન કહેવાય. સિમ્પલ. તો આ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. ફરીથી કહી દઉં છું, યાદ રાખીને સમજી લેજો કે ભાઈ કોપર ઓક્સાઇડ હતું, એમાંથી ઓક્સિજન દૂર થાય છે, કોપર બની જાય છે, તો આ રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા. પણ ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયા ઓક્સિડેશન. પણ આની અંદર તો ઓક્સિજન ઉમેરાય છે ને, હાઇડ્રોજન એકલો હતો બિચારો, ઓક્સિજન ચાલ મેં તેરે સાથ ચલતી હું, તો ઓક્સિજન તેની અંદર ઉમેરાઈ ગયો, તો એ તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો આવી પ્રક્રિયા જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એને ભેગું કહેવાય રેડોક્સ પ્રક્રિયા, બરાબર. તો જુઓ, એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે અને બીજો પ્રક્રિયક રિડક્શન પામે. એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિડેશન પણ થતું હોય, રિડક્શન પણ થતું હોય, તો એવી પ્રક્રિયાને સંયુક્ત રીતે, ભેગી રીતે કહેવાશે રેડોક્સ પ્રક્રિયા. શું કહેવાશે? રેડોક્સ પ્રક્રિયા કહેવાશે, જે ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હશે. ચલો તફાવત ફરીથી યાદ કરી લઈએ. તો ઓક્સિડેશન અને રિડક્શનનો મુખ્ય તફાવત શું છે? ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય, રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય, ગુમાવે. યાદ રાખજો, ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય, રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય. અને હાઇડ્રોજનની રીતે યાદ રાખવું હોય તો જો હાઇડ્રોજન ગુમાવે, હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવાય, અને હાઇડ્રોજન મેળવે તો એને રિડક્શન કહેવાય. ઊંધું યાદ રાખવાનું, ઓક્સિજન મેળવે તો હાઇડ્રોજન ગુમાવે તો એ ઓક્સિડેશન, અને અહીંયા ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો એ રિડક્શન. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખજો, બીજું વસ્તુ યાદ ના રાખતા, એનાથી ઊંધું કરી દેજો, બરાબર. તો આ બંને પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શનને ભેગું રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય છે. અને હંમેશા મોટાભાગે આ બંને પ્રક્રિયાઓ એકબીજાની સાથે થતી હોય છે, એટલે એને રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય છે. ચલો એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું છે 1 માર્ક્સની અંદર, કે આની અંદર કોનું રિડક્શન થાય છે એવો પ્રશ્ન હતો. ZnO એની પ્રક્રિયા કાર્બન સાથે કરો, બનશે ઝિંક વત્તા CO. તો આ જે ZnO છે એમાંથી ઓક્સિજન દૂર થઈ જાય છે અને Zn બને છે. તો ઓક્સિજન દૂર થવાની ક્રિયા તો રિડક્શન કહેવાય.
બરાબર. તો આ જ પ્રશ્ન હતો, 4 ઓપ્શન આપેલા હતા, આમાંથી ખાલી જગ્યાનું રિડક્શન થાય છે, તો ZnOનું રિડક્શન થાય છે, કારણ કે એમાંથી ઓક્સિજન દૂર થઈ જાય. હવે કાર્બન જુઓ, કાર્બન બિચારો એકલો હતો, એની સાથે ઓક્સિજન ઉમેરાઈને CO બનાવે છે. તો ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિડેશન. એટલે અહીંયા ઓક્સિડેશન, કાર્બનનું ઓક્સિડેશન થાય છે અને ઝિંક ઓક્સાઇડનું Znમાં રિડક્શન થાય છે. એટલે બંને પ્રક્રિયા થાય છે, તો આ રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ જોઈ લો, બરાબર, આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે MnO2 મેંગેનીઝ ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરતા જો આ પ્રક્રિયા થાય છે, મેંગેનીઝ ક્લોરાઇડ MnCl2 વત્તા H2O પાણી અને ક્લોરીન બને છે. ઓકે, આને તૈયાર કરી દેજો, બરાબર. સિમ્પલ છે પણ આમ થોડું પ્રેક્ટિસ કરવી પડશે. હવે ધ્યાનથી જો કે MnO2 છે, એમાંથી શું બન્યું? MnCl2. MnO2 હતું, એમાંથી Cl2. ઓક્સિજન તો જતો રહ્યો, ઓક્સિજન તો આવતો નહીં, બરાબર. ઓક્સિજન હતું, હવે નહીં, તો આ રિડક્શન પ્રક્રિયા કહેવાશે. ઓક્સિજન દૂર થયો, રિડક્શન પ્રક્રિયા. આ પ્રક્રિયામાં જો HCl હતો, એની અંદરથી Cl બન્યો, હાઇડ્રોજન નાહી ગયો બિચારો, હાઇડ્રોજન જતો રહ્યો, તો હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા પણ ઓક્સિડેશન છે, બરાબર. આ HCl હતો, એમાંથી Cl એકલો વધ્યો, હાઇડ્રોજન ક્યાંક જતો રહ્યો, તો એ ઓક્સિડેશન છે, અને આ નીચેવાળું રિડક્શન છે. તો આ બંને ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે. ચલો, હવે આ પ્રકરણના છેલ્લા ટોપિકમાં આવી ગયા છે, એ છે ક્ષારણ. તો રોજિંદા જીવનમાં ક્ષારણ એ ઓક્સિડેશનની જ પ્રક્રિયા છે, અને પણ ખરેખર એમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય છે, પણ ક્ષારણને આપણે સમજીએ છીએ વિઘટન સાથે, એટલે ઓક્સિડેશન થાય છે. કોઈ વસ્તુ નકામી થાય છે એટલે ઓક્સિડેશન. તો જુઓ, લોખંડ છે, તાંબુ છે, ચાંદી છે, આવી જે ધાતુઓ છે એ લાંબો સમય મૂકી રાખવામાં આવે તો એ વાતાવરણની અંદર હોય ભેજ, પાણી, હવા, એની સાથે પ્રક્રિયા કરી દે છે અને એનું ક્ષારણ થવા લાગે છે, બરાબર. તમે જોયેલું હશે કે લોખંડની વસ્તુ હોય, એ લોખંડની વસ્તુ ઉપર લાલાશ પડતો કાટ લાગી જાય છે, બરાબર. એ કથ્થાઈ રંગનો કાટ લાગે છે, એના ઉપર આવરણ ચડે છે, આ એનું ક્ષારણ થાય છે. એટલે આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે, બરાબર. આમ તો રિડક્શન પણ થાય, રેડોક્સ પ્રક્રિયા છે, પણ તમારે એ રીતે યાદ રાખવાનું કે આ ક્ષારણની પ્રક્રિયા છે. કોપર છે, કોપર લાંબો ટાઈમ તમે મૂકી રાખો તો તમે જોયું હશે કે તમારા ઘરે કોપરના વાસણ હોય, તાંબાના વાસણ હોય, તેના પર લીલા રંગના ટપકા જામી જાય, બરાબર. તો આ જે લીલો રંગ જામી જાય છે ને એ કોપરનું ક્ષારણ થાય છે. અને ચાંદી હોય, આમ તો કહેવાય છે કે ભાઈ સોના અને ચાંદીને કાટ ના લાગે, પણ બહુ જ લાંબો સમય થાય તો ચાંદી ઉપર એ સહેજ કાળા રંગનો ડાઘ આવી જતા હોય છે, એ એનું ક્ષારણ છે, બરાબર. તો આમ ભેજ અને એસિડની અસરથી ધાતુનું ક્ષયન થાય છે, બરાબર. જેનાથી, બરાબર, આવું જે ક્ષારણ થાય છે એનાથી લોખંડને કાટ લાગે, તાંબાને કાટ લાગે, ચાંદીને કાટ લાગે, એ તો થાય છે, પણ એનાથી નુકસાન પણ થાય છે કે જે પુલ બનાવેલા હોય, મોટા મોટા પુલ બનાવ્યા હોય, એની અંદર જે લોખંડના સળિયા હોય એને કાટ લાગી જાય તો પુલ નબળો બની જાય. આપણી જે મોટર કાર હોય, મોટર કાર એને જે લોખંડના ભાગ હોય બહુ જ ટાઈમ પછી એને પણ કાટ લાગી જાય, બરાબર. તો ગાડીને કાટ લાગે. જહાજ હોય, જહાજ, દરિયાની અંદર ચાલતા જહાજ, એ તો આખો દિવસ પાણીમાં ચાલતા હોય છે, એને પણ આ કાટ લાગવાથી નુકસાન થતું હોય છે. એટલે ક્ષારણની પ્રક્રિયા એ આપણા માટે નુકસાનકારક તો છે જ, પણ આ જે ક્ષારણ છે એનું વધારે ડિટેલમાં અભ્યાસ આપણે ત્રીજા પ્રકરણમાં કરશું, એટલે હાલ વધારે એનો અભ્યાસ કરવો છે નહીં. ચલો, છેલ્લે જોઈ લઈએ ખોરાપણું. ઇમ્પોર્ટન્ટ, આમાંથી પ્રશ્ન હશે તમારી પરીક્ષામાં, પહેલી પરીક્ષામાં હશે, બીજીમાં હશે, વાર્ષિકમાં, બોર્ડની પરીક્ષામાં 100% હશે. ખોરાપણું એટલે શું? તો રોજિંદા જીવનની અંદર આ ખોરાપણાની અસર થતી હોય છે. ખોરાપણાને કહેવામાં આવે છે રેન્સિડિટી. તમે કહેશો સાહેબ ખોરાપણું એટલે, અને ક્ષારણ સાથે શું રિલેશન છે? તો આ ક્ષારણ છે એમાં કાટ લાગે, લોખંડ, તાંબુ એવી ધાતુઓને, આ ખોરાપણામાં કાટ જેવી જ વસ્તુ છે, ક્ષયન થાય, પણ કેવું ખોરાકવાળી વસ્તુ, કેવી? તૈલી ખોરાકવાળી. તો જો લાંબા સમય સુધી રાખેલી કોઈ વસ્તુ હોય કે જે ચરબીયુક્ત હોય, બરાબર, તૈલી ખોરાકવાળી હોય, તળેલું હોય, તો એનું પણ ઓક્સિડેશન થાય અને એ ખોરું થઈ જાય. તમે આવી તળેલી ચિપ્સ હોય, તળેલા ભૂંગળા હોય, તળેલી કાતરીઓ હોય, બરાબર, કાતરી હમણાં બટાકાની બધા ઘણો બધો પાક થયો હોય છે એટલે બધા કાતરીઓ પાડી હશે બટાકાની વેફર, બરાબર. એ તળેલી વસ્તુ હોય, બરાબર, એટલે કાતરી સૂકી હોય તો વાંધો નહીં, પણ જો તમે તેલમાં તળી કાઢી, એ તેલમાં તળી કાઢો છો, પછી થોડા ટાઈમ મૂકી રાખો છો, પછી એનો ટેસ્ટ બદલાઈ જાય, બરાબર. એનું પણ ક્ષયન થાય છે, એનું પણ ક્ષારણ થાય છે, બરાબર. તો એ તેલવાળી જે વસ્તુ છે, ઘીવાળી જે વસ્તુ છે, તેલી ચરબીવાળી વસ્તુ છે,
એનું જે વિઘટન કે ક્ષય થવાની ક્રિયા છે એને જ કહેવામાં આવે ખોરાપણું. એ શું છે? ઓક્સિડેશન જ છે, પણ તમે ટેસ્ટ કરો તો એ વસ્તુનો સ્વાદ બદલાઈ જાય છે. બરાબર? તો તાજો જે ખોરાક હોય તેલી ખોરાક આવું હોય, પણ જો એનું ઓક્સિડેશન થઈ જાય અમુક ટાઈમ પછી એ આવું થઈ જાય અને ટેસ્ટ કરો તો એનો સ્વાદ પણ બદલાઈ ગયેલો હોય છે. તો આ પ્રક્રિયાને કારણે ખોરાકનો સ્વાદ અને એના વાસ બદલાઈ જાય છે. બરાબર? આને કહેવામાં આવે છે રેન્સિડિટી કે ખોરાપણું, જેમાં તેલવાળો જે ખોરાક હોય, ચરબીવાળો ખોરાક હોય એનો સ્વાદ બદલાઈ જાય છે. તો ઓક્સિડેશનનો પ્રતિકાર, હવે આવું ના થવા દેવું હોય તો શું કરવાનું? તો જોઈ લો, પહેલાં સમજી લો કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ, તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરવા માટે જે પદાર્થો વપરાય છે એને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવામાં આવે છે. બરાબર? જો આમ તો કોઈ બી પદાર્થ હોય ને એની અંદર કંઈક ને કંઈક પ્રિઝર્વેટિવ્સ ઉમેરેલા જ હોય છે, એટલે જલ્દી બગડી ના જાય. પણ ખાસ કરીને જે ઓક્સિડેશન થતું અટકાવે, બરાબર, ચિપ્સનું હોય, ચિપ્સમાં તેલવાળું હોય, ઘી હોય, ઘી પણ તમે લાંબો સમય મૂકી રાખો, એની અંદર એન્ટીઓક્સિડન્ટ ઉમેરેલું ના હોય તો ઘી પણ બગડી જાય, ખોરું થઈ જાય. તો ઘી હોય, તેલ હોય, એવા પદાર્થોની અંદર એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે જલ્દી બગડી ના જાય એટલા માટે. બરાબર? હવાચુસ્ત પાત્ર, બંધ પાત્રમાં ખોરાકનું રાખવાથી ઓક્સિડેશન ધીમું પડે છે. જો આવી જે વસ્તુ એને બંધ પાત્રમાં રાખો તો એ જલ્દી ઓક્સિડેશન થશે નહીં. અને નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે. ચિપ્સનું ઓક્સિડેશન અટકાવવા માટે એની અંદર નિષ્ક્રિય વાયુ તો કે નાઇટ્રોજન ભરવામાં આવે છે. જો આ રીતનું કોઈ પેકિંગ હોય, તમે કુરકુરે ખાતા હોય, ભૂંગળા ખાતા હોય, પેલી વેફર બટાકાની ખાતા હોય, ચિપ્સ, તો એનું તમે પડીકું જુઓ તો તમને એવું લાગે કે આની અંદર ચિપ્સ તો ઓછી છે પણ હવા વધારે ભરેલી છે. ભાઈ એ હવા નથી, એ નાઇટ્રોજન વાયુ ભરેલું છે. કેમ? કારણ કે એ જે પડીકું છે ફેક્ટરીમાં બને, તમારા દુકાનમાં જાય, ફરીને દુકાનમાં કેટલા દિવસ પડ્યું રહે, પછી તમે એને ખાઓ, બરાબર, ત્યાં સુધી એ વેફર બગડી જાય. એ બગડી ના જાય એટલા માટે કંપનીવાળા એની અંદર નાઇટ્રોજન વાયુ ભરે છે. કેમ? કારણ કે નાઇટ્રોજન, પહેલું જે પેકેટ હોય એ હવા ચૂસતો હોય એટલે ઓક્સિજન અંદર જાય ના, અંદર નાઇટ્રોજન જ ભરેલો છે તો એનું ઓક્સિડેશન થશે નહીં, એકદમ ધીમું થશે. એટલે એવું તમે જો, હવે આમ તો જો ભાઈ પડીકા તો ખવાય નહીં બહારના, પણ જો ઇનકેસ તમે ખાતા હોય તો એમાંથી હવા નીકળી ગયેલી હોય એવું પડીકું નહીં ખાવાનું, કારણ કે એમાં નાઇટ્રોજન નીકળી ગયો હશે તો એ વસ્તુ ઓક્સિડેશન થઈને બગડવામાં લાગી હશે, તેનું નુકસાન થવા લાગ્યું હશે, ક્ષારણ લાગતું હશે, ખોરાપણું થવા લાગ્યું હશે. એટલે હવે જો પડીકા ખાઓ તો એની અંદર હવા ભરેલી હોવી જોઈએ, એ હવા નથી, એ નાઇટ્રોજન વાયુ છે. યાદ રાખજો, આ એક માર્ક્સમાં પૂછાય છે કે બટાકાની કાતરીનું જે પેકેટ હોય એ જલ્દી બગડી ના જાય, એનું ઓક્સિડેશન ના થાય, એના માટે કયો વાયુ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. યાદ રાખજો, એનાથી તૈલી પદાર્થો બગડશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આ હતું ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા. હવે આવનારા વિડીયોની અંદર આપણે બીજા કોઈ પ્રકારની ચર્ચા કરીશું. તો આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જો તમે નવા હોય તો આ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોનનું બટન દબાવી દો અને આ વિડીયોની લિંક તમારા મિત્રને શેર કરી દો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. અને હા, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને ધોરણ 10ની ફ્રી ડિજિટલ બુક મળશે. આ પ્રકારના બાકીના ચેપ્ટરના જે વિડીયો છે એની પ્લેલિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મારો વોટ્સએપનો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે જે પણ તમારે માહિતી જોઈતી હોય એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ લિંક ઉપર તમે ચેકઆઉટ કરી જજો. એના સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી તમારી તબિયત સાચવજો. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.